તો આજે આપણે એકદમ ડિફરન્ટ રીતે એ પણ તુવેરની દાળ સાથે સુવાની ભાજીનું શાક બનાવીશું. તો હા ફ્રેન્ડ્સ, ડીલ લીવ્સનું આપણે સબ્જી બનાવીશું આજે. તો મગની દાળ સાથે અને રીંગણ સાથે બધા મોસ્ટલી લગભગ બનાવતા હોય છે, પણ આજે હું તુવેરની દાળ સાથે બનાવીશ, જે ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય છે. તો તેના માટે મેં તુવેરની દાળ 5 થી 10 મિનિટ પલાળીને રાખી, સાથે સવાની ભાજી બંને મેં સરસ રીતે વોશ કરી અને રાખી લીધા. તુવેરની દાળને 4 થી 5 વિસલ આ રીતે વગાડી લીધી મેં, એટલે તુવેરની દાળને મેં પણ બાફી લીધી. સાથે સવાની ભાજીને 2 વિસલ કરી અને બાફી લીધી છે. તો આ સબ્જી છે ને એકદમ ફટાફટ રેડી થાય છે. તો આ રીતે આપણે કુકરમાં બાફી દઈશું ને તો ફટાફટ ભાજી બનીને રેડી થશે. હવે એક નોનસ્ટિક પેનમાં મેં ઓઇલ લીધું છે. ઓઇલ થોડુંક આગળ પડતું લઈશું. ઓઇલ હીટ થાય એટલે જીરું એડ કરવાનું. તો આ રીંગણ અને મગની દાળ સાથે મોસ્ટલી બનાવતા હોય છે, પણ હું આજે તુવેરની દાળ સાથે બનાવીશ. મેં તમને કીધું એ પ્રમાણે ફ્રેન્ડ્સ, આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું. તો સ્પાઇસી ખાવું હોય એ પ્રમાણે તમારે પેસ્ટ એડ કરવાની, અને લસણ સ્કીપ કરો તો પણ વાંધો નહીં, બહુ જ મસ્ત લાગે છે આ ભાજી. સાથે દાળ બાફેલી છે એ એડ કરીશું. તો દાળનું સ્ટ્રક્ચર આ રીતે જ રાખવાનું છે, આપણે આ રીતે જ બાફવાની છે. તો આદુ, મરચાં અને લસણનો ટેસ્ટ આ સવાની ભાજીમાં એકદમ રીચ અને પરફેક્ટ આવે છે. હવે ભાજી પણ એડ કરી દઈશું. તો એક બાઉલ મોટો સવાની ભાજી હોય, સાથે એક નાની વાડકી તુવેરની દાળ હોય, પરફેક્ટ એનું માપ છે. થોડું પાણી એડ કરી દઈશું. ભાજીમાં હતું એ જ પાણી એડ કર્યું. તમારે વધારે પતલી કરવી હોય તો તમારે વધારે પાણી એડ કરવાનું. હવે હળદર, મરચું, થોડોક એવો ગરમ મસાલો, બહુ નથી નાખવાનો, નહીંતર એનો ટેસ્ટ સારો નહીં લાગે. સાથે ધાણા જીરું એડ કરીશું. સાથે મીઠું એડ કરી દેવાનું છે. તો પહેલાં તમે દાળમાં કે ભાજીમાં મીઠું નાખીને બાફ્યું હોય તો એ પ્રમાણે તમારે મીઠું એડ કરવાનું રહેશે. બધું સરસ મિક્સ કરી દઈશું. તો તમે કલર એનો જોઈ શકો છો, આપણે કોઈ જ મસાલા એડ નથી કર્યા. હવે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ હું તમને અંદર બતાવીશ. તો સિંગતેલ હોય ને એને આ રીતે ઉપર રેડી દેવાનું, તો એનો ટેસ્ટ ભાજીનો એકદમ રીચ અને બહુ જ મસ્ત લાગે છે. તો આ સિંગતેલ એડ કરવાથી ટેસ્ટ એનો બમણો થઈ જાય છે. તો રેડી છે આપણું સુવાની ભાજીનું શાક. તો ફ્રેન્ડ્સ, મારી રેસિપીસ ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો હું તમને ભાખરીનું બાઇટ પણ બતાવી દઉં, કેટલી પરફેક્ટ અને કમ્પ્લીટ એનું સ્ટ્રક્ચર આવ્યું છે, તમે જોઈ શકો છો. તો આ વિન્ટર સિઝનમાં આ રીતે ગરમ ગરમ સબ્જી મળે ભાજીની તો બહુ જ મજા આવે છે. તો આ તુવેરની દાળ સાથે એક વખત ચોક્કસથી સવાની ભાજીનું શાક બનાવજો. થોડા ધાણા સૌ કરી દીધા છે ઉપર. લુક્સમાં ફાઇન લાગે છે ને ખાવામાં એટલું જ ટેસ્ટી લાગશે. તો મારી સ્ટાઇલથી આ રીતે ચોક્કસ બનાવવાનો ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર વોચિંગ.